સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં ડેલિગેટની ચૂંટણીમાં ભાજપનો દબદબો. જંગી સમર્થન અને કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો. મોરૈયામાં સ્થાનિક ડેલિગેટની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ભારે વર્ચસ્વ જમાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે યોજાયેલા તાજેતરના કાર્યક્રમો અને રેલીમાં ભાજપના કાર્યકરોનો અનેરો ઉત્સાહ પક્ષના મજબૂત દબદબાની ચાડી ખાય છે. પ્રાપ્ત વિડીયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોરૈયા ગામમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ગળામાં ભાજપના પ્રતીકો સમાન કમળ છાપેલા કેસરી ખેસ ધારણ કરીને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ ભવ્ય રેલી સ્થાનિક શેરીઓ અને મહોલ્લાઓમાંથી પસાર થઈ હતી, જેમાં કાર્યકરોનો જોશ અને તેમને મળી રહેલું સ્થાનિક સમર્થન આંખે વળગે તેવું હતું. આ ઉપરાંત તમામ કાર્યકરો અને નેતાઓએ વિસ્તારના મુખ્ય ચોકમાં આવેલી મહાનુભાવની પ્રતિમા સાથે એકત્રિત થઈને પોતાની સંગઠન શક્તિ અને એકતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડેલિગેટની ચૂંટણીના આ માહોલમાં આટલી મોટી સંખ્યામાં સમર્થકોનું એકત્ર થવું એ વાતની સાબિતી આપે છે કે સ્થાનિક સ્તરે ભાજપનું સંગઠન અત્યંત મજબૂત છે. કાર્યકરોના ચહેરા પરનો આત્મવિશ્વાસ અને રેલીની ભવ્યતા જોતા સ્પષ્ટ થાય છે કે ડેલિગેટની ચૂંટણીમાં પક્ષોનો કેસરીઓ લહેરાવાશે અને ભાજપનો દબદબો યથાવત રહેશે. આ જનસંપર્ક થકી પક્ષે વિરોધીઓને પોતાની તાકાતનો સ્પષ્ટ અહેસાસ કરાવી દીધો છે. અહેવાલ કમલેશ ડાભી, ડીજી ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ.